નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી વર્ષ 2024 માટે કુલ 5000 કરતા પણ વધારે જગ્યા પર અને સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવશે અને આ જે સત્તાવાર જાહેરાત છે તે ગૌણ સેવા તરફથી કરવામાં આવેલી છે। તો તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરના જે મિત્રો સચિવ છે હસમુખભાઈ પટેલ, તો તેઓએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ જાહેરાત કરી છે। મિત્રો, ગુજરાતમાં વર્ગ 3 ની કુલ 5000 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવશે કે જેમાં મિત્રો જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ છે। તો આ તમામ પોસ્ટની અલગ અલગ 21 થી 22 કેડરની મિત્રો ભરતી બહાર પાડવામાં આવશે અને આ ભરતી છે તે મિત્રો 15 દિવસની અંદર તેમનું નોટિફિકેશન ડિક્લેર કરી દેવામાં આવશે અને 15 દિવસ એટલે કે મિત્રો ઉત્તરાયણ પહેલા મિત્રો આ તમામ ભરતીના નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે અને ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે। તો મિત્રો આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે મિત્રો જે ઘણા સમયથી જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક છે, ત્યાર પછી ઓફિસ આસિસ્ટન્ટ છે, તેની જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા, તો તેમનું નોટિફિકેશન છે તે હવે મિત્રો ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં આવશે। મિત્રો, આજે અલગ અલગ કેડરની ભરતી બહાર પાડવામાં આવશે, તેમાં તમારે એક જ અરજી ફોર્મ ભરવાનું રહેશે અને એક જ પરીક્ષા તમારી લેવામાં આવશે। ત્યાર પછી તમારા માર્કના આધારે તમારું પોસ્ટિંગ થશે, તમને માર્કના આધારે તમને અલગ અલગ પોસ્ટ મળવા પાત્ર થશે। મિત્રો, અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી હવે જે મિત્રો પરીક્ષાની પદ્ધતિ છે તેમાં પણ ફેરફાર કરી દેવામાં આવેલા છે। હવે ગ્રુપ એ અને ગ્રુપ બી એવી રીતે મિત્રો એક્ઝામ લેવામાં આવશે કે જેના વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જે અલગ અલગ કેડરમાં આવનારી ભરતી છે તેમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવેલી છે। વર્ગ 3 ની અંદાજે 5000 કરતા પણ વધારે જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવશે અને જેમના અરજી ફોર્મ છે તે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે। 15 દિવસની અંદર અરજી ફોર્મ મંગાવી લેવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।